હેલો દોસ્તો, સીપી ચૌધરી ડેરી ફાર્મમાં સ્વાગત છે દોસ્તો। આજે આપણે વિડીયોમાં જે આપણા ફાર્મ ઉપર ઇમ્પોર્ટેડ બુલના સીમનના જે બચ્ચો આવેલા છે એનો વિડીયો આપણે તમને બનાવીને દેખાડીશું। તો વિડીયોમાં લાસ્ટ તક તમે બન્યા રહેજો। તો આપણે વાત કરીએ તો આપણા ફાર્મ ઉપર આજે કરીબ 5 જેટલી ઇમ્પોર્ટેડ બુલની વાછડીઓ આવી છે। એક વાછડીની આપણે માહિતી આપશું, કયા સીમનની છે, કયા બુલની છે, કઈ કંપનીના સીમનની છે એ પણ આપણે તમને કહેશું। તો આપણે પહેલાં માહિતી આપીએ તો આ કેમેરામાં તમને જેટલી પણ વાછડીઓ દેખાઈ રહી છે એ બધી જ ઇમ્પોર્ટેડ બુલની વાછડીઓ છે દેખાઈ રહી છે। અને આ બધી જ પોચની વાછડીની મધર એ ડેરીના જે સાગરના શેક સીમન બનાવે છે એબીએસની તેને છે। એ પણ એબીએસના પણ સારા બુલ હતા એવા એમની બધી મધર ડેરીના શેક સીમન બુલની છે। તો જોવા જતાં આ બધી વાછડીઓ આપણે ગણવા જઈએ તો બીજી જનરેશન કહેવાય વાછડીઓની। તો આપણે વિડીયોમાં બતાવીએ કે કયા બુલની છે। શરૂઆત હોયથી કરીએ તો આ એલડીએફના હન્ટર બુલની વાછડી છે જે તમે દેખી શકો છો। એની ક્વોલિટી દેખો। હન્ટર એ બુલ મેસીની બ્લડ લાઇનનો છે બુલ। તો મેસીનો જે બ્લડ લાઇન છે જે હાલ પંજાબમાં ટોપ નંબરમાં પહેલો નંબરમાં મેસી આવે ટોપ 10માં। તો મેસીની બ્લડ લાઇનનો હન્ટર છે। હન્ટરની મધર પણ WWSના બુલની હતી, એનું પણ સારું એવું મિલ્ક રેકોર્ડ થયું। તો હન્ટરનું બચ્ચું પણ જે આર્યું બચ્ચું જ્યારે મોટું થઈને મિલ્કિંગ ઉપર આવશે તો આનું મિલ્કિંગ બહુ જ સારું હશે, જે આપણે વિડીયોમાં દેખાડશું જ્યારે મોટી થશે મિલ્કિંગ આવશે ત્યારે। અને હન્ટરની મેસીની બ્લડ લાઇનના લીધે જે બચ્ચોમાં ક્વોલિટી આવે એક્સિલન્ટ આવે। ખાલીનો કોન, માથું, પગનો સ્કોર, લેગ સ્કોર, બોડી સ્કોર દેખો તમે, ખાલી એની બનાવટ દેખો હન્ટરના બચ્ચાની દેખો ખાલી, જે આજે 5 દિવસનું થવા આવ્યું હન્ટરનું બચ્ચું। આ વાછડી છે એ ડેનમાર્કના મેસી બુલની છે। જે મેસી પેલો મેસી નહીં, જે આ ડેનમાર્કનો મેસી બુલ એની પણ ક્વોલિટી દેખો। આ વાછડી આજે 20 દિવસની થવા આવી દેખો ખાલી એની ક્વોલિટીના કોન, એનો બોડી વેટ તમે જોઈ શકો। જો આ વાછડીનું પણ માથું તમે જોઈ શકો છો, જે કેટલું ઇમ્પ્રૂવ કરી છે એની માં કરતાં પણ આમાં આખું અલગ રીતે જ દેખાય છે બધી રીતે। બીજો નંબર આ એબીએસના માર્કની છે, માર્શલ, જે એબીએસનો માર્શલ બુલ એની વાછડી છે દેખો। વાછડીની ક્વોલિટી થોડી સાઇઝમાં નાની આવી પણ ક્વોલિટી બહુ જ જોરદાર એબીએસના માર્શલ બુલની વાછડી છે। માર્શલની પણ ખાસિયત છે કે માર્શલનું જે બચ્ચું ફેટ એસએનએફમાં કહેવું નહીં પડતું। બીજી વાત કરીએ તો જે આપણો એબીએસના સ્પાઇક બુલની વાછડી, આ એબીએસના સ્પાઇક બુલની વાછડી છે। એની ક્વોલિટી તમે જોઈ શકો। ચલો બીરા હટ, દૂધ પીને બધો બેઠો। જે એબીએસનો સ્પાઇક પ્રોડક્ટિવ લાઈફ સૌથી લોબામાં લોબું જે બુલનું તો એબીએસનો બુલ સ્પાઇકનું તમે સ્પાઇકનું જે સૌથી લોબો ટાઈમ સુધી દૂધ આપી શકો। 365 દિવસ તો આપે, ઉપર 5 મહિના એક્સ્ટ્રા દૂધ આપવાની કેપેસિટીવાળા બુલનું જે આ વાછડી આપણે લીધી। વાછડીની ક્વોલિટી પણ દેખી શકો છો તમે વિડીયોમાં, જુઓ ખાલી એનો ખાલી લેગ સ્કોર કેટલો ભારે, હાર્ડ બોન કેટલું મજબૂત છે તમે જોઈ શકો। આ બધા 5 થી 6 દિવસના છે, જે નાના છે, જે નાળવો પણ નથી પડ્યો, જોઈ શકો છો તમે વિડીયો। ખાલી જે આ મેસીની વાછડી છે
એ 20 દિવસની થવા આવી. બાકી બીજા બધા જ 5 થી 6 દિવસનો બચ્ચો. કેટલો એક્ટિવ એ તમે જોઈ શકો છો. પછી આપણે એક વાછડી છે જે 4426 બુલ. આ બુલનું માથું દેખી શકો છો તમે. જે હાલથી જે એનું માથું કિયાલ છે એની ક્વોલિટી દેખો. 4426 હું બતાવી દઉં 44 બુલની ખાસિયત શું છે. 4426 બુલ કેવિન એ બુલની ખાસિયત એવી છે કે જે ગાયનું મસ્ટાઇટિસ હોય કે તો બહુ વચડા મોટા હોય એવા પ્રોબ્લેમમાં જે કેવિન બુલ વાપરવામાં આવે છે. તો કેવિન બુલનું જે બચ્ચો આવે છે એમાં ઇમ્પ્રૂવ થાય, જેનો સેમેટ્રી સેલ સ્કોર માઇનસ ઓછો હોય એવો બુલ છે કેવિન. તો આપણે કેવિન પણ વાપરીએ. તો પછી આ બુલની બીજી ખાસિયત છે કે આ બુલ પોલ્ડ છે. એની આગની પણ જનરેશન જેના ગ્રાન્ડફાધર ગ્રાન્ડમધર બધા પોલ્ડ હતા. તો આ બુલનું 90% ચાન્સ એવો હોય છે કે પોલ્ડ વાછરડું આવી શકે છે. જે આપણા જોડે એક પોલ્ડ વાછરડી છે, મેં વિડીયોમાં પણ દેખાડ્યું હતું. જેને એ વિડીયો ના દેખ્યો હોય તો ચેનલ ખોલી જોઈ લેજો. પણ આ વાછડીમાં શિંગડા આવી ગયા હતા અને આપણે ડીહોર્નિંગ પણ કરી નાખ્યું. પણ કેવીની ખાસિયત એ છે કે 90% શેંગડો આવતો નથી વાછરડામાં. આ વાછડીની પણ ક્વોલિટી દેખો. કોણ બધું આનો પણ લેગ સ્કોર બહુ જ હાર્ડ છે. જે એમની મધરને જોતા આ 5 વાછરડી બહુ જ જોરદાર ઇમ્પ્રૂવ લાવ્યું. જે આપણે જનરેશનમાં આગળીમાં અપ થયા છીએ. તો આપણે આ વાછરડીઓ મોટી કરશું તો આપણે કેટલું આમાંથી જે બેનિફિટ છે આપણે લઈ શકશું એ પણ આપણે કહેશું. અને આ વાછરડીઓ જ્યારે 20 થી 21 દિવસની થશે, 7 દિવસે પહેલી ડીવોર્મિંગ કરશું. 20 થી 21 દિવસ પછી ફરીથી એકવાર કરશું. કઈ ડીવોર્મિંગ આપીએ છીએ, કયા ટાઈમમાં આપવી જોઈએ, આપણે બધું જ એક વિડીયો અલગથી બનાવીને કહેશું. અને આ વાછરડીને મેં 14 મહિનામાં કેટલું વજન કરશું એ પણ આપણે દેખાડશું. અને એ વિડીયોમાં આપણે અપડેટ દેતા રહીશું. જ્યારે આ વાછરડીઓ 1 મહિનાની થઈ જશે ત્યારે આપણે ફરી એકવાર વિડીયો બનાવીને નાખશું કે આ વાછરડીઓ કેટલું બોડી વેટ કરે છે, ગ્રો, અને શું હાલત છે એમની એ પણ આપણે દેખાડશું. કેવી રીતે તૈયાર કરે, શું આપે છે ફીડ. આ કોઈ વાછરડી હજી ફીડ નથી લેતી. ઓનલી ફોર આ મોટી વાછરડી છે એને સ્ટાર્ટર્સ ચાલુ કર્યું છે. જે અમે પાણી આગળ રાખવાનું સ્ટાર્ટ કર્યું. બાકી આ કોઈ વાછરડી હજી દૂધ ઉપર જ છે. તો મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.